માને સમજી શકતો હોય ને તો એ દીકરો હોય છે ને દીકરાને સમજી શકતી હોય ને તો એ માં છે બાકી એના સિવાય કોઈ સમજી શકે એમ હોતું નથી કોઈ લેખકે પણ કહેલું છે કે દરેક જગ્યાએ પરમાત્મા પહોંચી શકતો નથી ને માટે એણે માનું સર્જન કર્યું છે અને કોઈકે કહ્યું છે કે જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી અમીરી કદી અંતરની કોઈ મહાલયમાં નથી હોતી શીતળતા પામવાને માનવી તું દોટ કામ કે જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી